રાજવીરભાઈ, આ તમે જે પતંગો ચગાવી હતી અને આ દોરડા બધા ભેગા થઈ જાય બરાબર, ગૂંથળા આડાવાળા પડ્યા છે. ઉદયસિંહ, ભૂરાભાઈ અને સહદેવભાઈ, તમે જે પતંગો ચગાવી તમે ગૂંથળા બધા વેણી અને જો બાળી નાખ્યા હોત તો અત્યારે જે આ કબૂતર ફસાયેલું છે એને દશા એવી આવત બાપડા જોજો ચલો દસી થાય છે એવી બરાબર. તો આપણે એક સેવાનું કાર્ય કરીએ કે એના ઉપર જઈ ઝાડ ઉપર ચડી ગયું નથી પણ કોશિશ કરી ઉપર જઈ અને કબૂતરને બચાવીએ. તો તમે આ વિડીયો લાઈવ ચાલુ રાખો, હું જઉં ઉપર કબૂતરને બચાવવા માટે બરાબર. અને હોડના તમે નિશાળમાંથી જઈને આવો એટલે જો દોરડાનો કૂચડો ભાળો તમે એ બધા ભેળા કરી અને કૂટી બાળવાના બરાબર. જેનાથી કબૂતર કોઈ ફરતું હોય, કોઈ મોર, કોઈ પંખી, કોઈ બી ફરતું હોય એના પગમાં ફસાય. હા બરાબર, અને એને તકલીફ થાય ને એને બરાબર. રેડી? તો તમે લાઈવ ચાલુ રાખો. આ બ્લોગ આપણે બનાવીએ અને આપણે કબૂતરને બચાવવા જવું બરાબર. લો હવે બચારા બચાવવા તો પડશે જ ને. હું પણ ચડી શકું છું પણ મને મારા દાદા બોલે એટલે હું આ વિડીયો બનાવું છું. ખાલી વિડીયો એકલો વિડીયો આ પ્રહલાદ વિશે તે આ પેલું કબૂતરને બચાવવા ઉપર ચડે છે તે ચડી શકતા નથી પણ કોશિશ કરે છે. તે દેખો એ કબૂતર કેટલું દુખી છે. તે કબૂતર એ દેખો એ બચારું ફફડાઈ રહ્યું છે, તે મરી જવાનું છે. એ દેખો પ્રહલાદભાઈ તેમને બચાવે છે. એ દેખો એ પકડે છે. એ દેખો એ નીચે લાવશે થોડી જ વારમાં એ નીચે લાવશે. દોડી લાવજે ને બાય થશે તાતી લો. એ મારા પપ્પા ઉપર ચડ્યા છે બતાવે છે એ તો પપ્પાને આપતી હતી. જો દોરડાને આવી પૂછતી હા કબૂતરને આપણે કરી દઈએ આઝાદ બરાબર. હા ચાર મિત્ર બતાવજો આપણે બરાબર. લો હે ઉડી ગયું. હા જો આવા દોરડાની ભૂખ તમે તોય બી ભાળો તો પાડી નાખી લેવા. બતાવો ચાર મિત્ર બતાવો ખલાઈ ગયો છે. તમે આવી પાડો થોડું ઊંચું ચાલ લે થોડી વાર તું પતંગ ઉડાડી તો ભૂખા નોખશો આવી રીતના ના. તમે બધા મિત્રોને કહો કે બધાએ હેલો વિદ્યાર્થી મિત્રો કે પછી નહીં હજી ભૂખલા બધા આડાવાળા ફરે છે લે હે તો બધાએ બંધ કરું.